ગુજરાતીઓના ઘરમાં સાતમ આઠમ હોય, કોઈ પણ તહેવાર હોય કે પછી બહાર ગામ ફરવા કે મુસાફરીમાં જવાનું હોય એટલે ગાંઠિયા તો લગભગ બધા જ બનાવે છે। આજે આપણે ફરસાણની દુકાન જેવા જ ક્રિસ્પી અને મોઢામાં ચાવતા વાગે નહીં તેવા ભાવનગરી તીખા ગાંઠિયા બનાવીશું। એકદમ ટેસ્ટી અને 1 મહિના સુધી સારા રહેશે અને ચાવવામાં મોઢામાં વાગશે પણ નહીં અને તમે પહેલી જ વાર બનાવતા હો તો પણ એકદમ પરફેક્ટ બનશે। મારી ચેનલ ઉપર નવા હો, વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તીખા ગાંઠિયા બનાવવા પહેલાં આપણે બેઝિક વસ્તુઓ લઈ લેશું, જેમાં તેલ, લોટ અને તેની અંદર નાખવામાં આવતા થોડા મસાલાઓ અને ગાંઠિયા પાડવાનો સંચો, આ બધી જ વસ્તુઓ લઈ લેશું। અહીં આપણે રેગ્યુલર જે ચણાનો લોટ વાપરીએ છીએ તે જ લેવાનો છે। આપણે બધી જ વસ્તુઓ કપના માપથી લઈશું। અહીં 2 કપ જેટલો મેં ચણાનો રેગ્યુલર બેસન લઈ લીધો છે। લોટને આપણે પહેલાં ચાળી લેવાનો છે। બને ત્યાં સુધી પેકિંગનો જ લોટ લેવો, તેનાથી ગાંઠિયા એકદમ સરસ બનશે। 2 કપ જેટલા ચણાના લોટને પહેલાં આપણે ચાળી લઈશું। લોટ ચાળવાથી તેમાં ગાંઠા ન રહે। બેસનની કોઈ પણ વસ્તુ બનાવવા પહેલાં લોટને ચાળી લેવાનો હોય છે, જેથી તેમાં ગળી ન પડે। લોટ સરસ એકદમ ચડાઈ જાય પછી જ આપણે તેમાં બીજા મસાલાઓ એડ કરશું। મેં કપના માપથી અહીં 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। લોટ ચડાઈ ગયો છે, હવે તેમાં આપણે મસાલાઓ ઉમેરશું। તેમાં પહેલાં આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું। સંચળ પાવડર તમે સ્કીપ કરી શકો, પણ નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું। ગાંઠિયાને એકદમ ટેસ્ટી બનાવવા અને એકદમ લાલ કલરના બનાવવા માટે આપણે 2 ચમચી જેટલું રેગ્યુલર મરચું ને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। જો તમે તીખું વધારે ખાતા હો તો તે પ્રમાણે 3 ચમચી પણ રેગ્યુલર મરચું એડ કરી શકો અને 1 ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું। અજમા અને કાળા મરીને લીધે ગાંઠિયા પચવામાં પણ સરળ રહેશે। 2 ચપટી જેટલા બેકિંગ સોડા એડ કરીશું અને ઉપરથી 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને આ તેલને આપણે બધા મસાલાઓ અને લોટ સાથે મિક્સ કરી દઈશું। હવે મિક્સ કરતાં પહેલાં આપણે ગરમ તેલ મૂકવા માટે કડાઈમાં તેલ લઈને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દેવાનું છે। હવે હાથથી આપણે બધા મસાલાઓ એડ કરતા જશું અને આવી રીતે મિક્સ કરતા જશું। લોટમાં સરસ એવું મોણ દેવાઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે મસાલાઓ બરાબર પહેલાં મિક્સ કરી લેવાના, પછી જ થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધવાનો છે। મસાલાઓને પહેલાં આપણે લોટમાં આવી રીતે મસળી લઈશું, એટલે એકદમ જ લોટમાં બધા જ મસાલાઓનો ટેસ્ટ કમ્બાઈન થઈ જશે। પછી જ આપણે તેમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું। આ સ્ટેપ બહુ જ જરૂરી છે ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે। મસાલાઓ બરાબર લોટમાં મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું। પાણી કેટલું જોઈશે તે તમને હું લાસ્ટમાં જણાવીશ। જે આપણે 2 કપના માપથી લોટ લીધો છે તે જ પ્રમાણે પાણીનું માપ પણ કહીશ। આવી રીતે થોડું પાણી એડ કરીને લોટને આવી રીતે હાથથી મસળતા જશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, એકદમ કઠણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં। આવી રીતે થોડું પાણી એડ કરીને મારે 1 કપથી ઉપર 2 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે। તમે જુઓ તેમ કઠણ પણ નહીં અને ઢીલો પણ લોહી તેવો માપસરનો લોટ બાંધ્યો છે। હવે આ લોટને આપણે એક રાઉન્ડ શેપમાં 3 થી 4 મિનિટ માટે ફેટવાનો છે। લોટ આપણે આવી રીતે કરીશું એટલે થોડો એવો લાઇટ થઈ જશે, ફૂલી જશે અને એકદમ લીસો થઈ જશે। આ સ્ટેપ બહુ જ જરૂરી છે। ફરસાણની દુકાન જેવા જ ગાંઠિયા બનાવવા માટે આપણે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। 3 થી 4 મિનિટ માટે તમે આવી રીતે લોટને ફેટશો એટલે લોટ તમે જુઓ તેમ લાઇટ થઈ ગયો છે અને લીસો પણ થઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે। મેં 3 થી 4 મિનિટ માટે લોટને આવી રીતે ફેટેલો છે। હવે
આવી રીતે થઈ જાય પછી હવે આપણે તમે જુઓ તેમ લોટ હાથમાંથી આવી રીતે નીચે પડે તેવો થઈ ગયો છે. હવે જે મશીનમાં આપણે ગાંઠિયા પાડવાના છે તેને પહેલાં આપણે તેલથી અંદરની સાઈડ ગ્રીસ કરી લેવાનું છે, જેથી લોટ જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે એકદમ સરળતાથી ગાંઠિયા પડી જાય. અને જે જાળીથી આપણે ગાંઠિયા પાડવાના છે તેને પણ આવી રીતે ગ્રીસ કરી લઈશું અને ગાંઠિયાના મશીનમાં ફિટ કરી દઈશું અને પછી જ તેમાં આપણે અંદરની સાઈડ લોટ ભરીશું. તમે જે ગાંઠિયા પાડવાનો જારો આવે છે તેનાથી પણ ડાયરેક્ટ પાડી શકો. તેમાં 2 વ્યક્તિની જરૂર પડે છે, એટલે આવી રીતે મશીનથી તમે એકલા હો તો પણ સહેલાઈથી ગાંઠિયા પડી શકે. તમને જે રીતે ફાવતું હોય તે રીતે તમે બનાવી શકો. જો જારાથી પાડતા હો તો થોડું થોડું પાણીવાળો હાથ કરીને જારા ઉપર ગાંઠિયા પાડી લેવાના, અને જો મશીનથી પાડતા હો આ રીતે તો આ રીતે પાડવાના. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને પહેલાં ગરમ તેલમાં સહેજ એવી ચણાની ગળી પાડીને આપણે જોઈ લઈશું. તેલ જુઓ તેમ આવી ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને આપણે તેમાં ગાંઠિયાના સંચાથી એક રાઉન્ડ શેપમાં આવી રીતે ગાંઠિયા પાડીશું. 3 થી 4 રાઉન્ડ થઈ જાય એટલે મશીન આપણે પાછું ફેરવીને તેને આવી રીતે કટ કરી દઈશું અને ઉપર જે બબલ આવ્યા છે તે ઓછા થઈ જાય પછી આપણે 2 ચમચીથી આવી રીતે ગાંઠિયાના ફેરવી લઈશું. 2 થી 3 વખત બંને બાજુ ફેરવીને 2 થી 3 મિનિટ જેટલો સમય થાય એટલે ગાંઠિયા તમારા એકદમ ક્રિસ્પી અને તળાઈને તેનો કલર પણ બ્રાઉન ડાર્ક જેવો થઈ ગયો હશે, તમે જુઓ તેમ. હવે આપણે ગાંઠિયા ક્રિસ્પી થઈ જાય એવું લાગે એટલે જારાથી આપણે તેને એક સાઈડ કરી લઈશું અને આવી જ રીતે બીજા બધા ગાંઠિયાને પણ પાડી લેવાના છે. જો તમે ક્યારેય ગાંઠિયા ન બનાવ્યા હોય તો આ રીતે જો તમે પહેલી વાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે અને મોઢામાં વાગશે પણ નહીં ને એકદમ કડકડા રહેશે. 1 મહિના સુધી સારા રહેશે. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમે આ જ રીતે ગાંઠિયા બનાવતા હોય તો. ગુજરાતીઓના નવા નાસ્તા અને અલગ અલગ રેસીપીઓ સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.